જો તમારી ગરદન કાળી પડી ગઈ છે તો તે સાબુ લગાવવાથી કે વારંવાર ઘસવાથી બિલકુલ સારી નહીં થાય, કારણ કે તે એક કન્ડિશન છે જેને એકેન્થોસિસ નાઇગ્રિકન કહેવાય છે, જેમાં સ્કિન કાળી, જાડી, કરચલીવાળી, વેલ્વેટી થતી જાય છે. તેનું મુખ્ય કારણ છે વધુ વજન. જો તમને એકેન્થોસિસ અથવા તો વધુ વજન છે તો ડાયાબિટીસ થવાનો રિસ્ક રહે છે, કારણ કે શરીરમાં ઇન્સ્યુલિન વધવાથી શરીરના કેટલાક પાર્ટ્સ કાળા અને જાડા થતા જાય છે. ખાસ કરીને ગરદનની પાછળનો ભાગ સૌથી વધુ કાળો દેખાય છે. સાથે સાથે બોડીના બીજા પાર્ટ્સ જેમ કે અંડરઆર્મ, નીઝ, ગ્રોઇન એરિયા અને બિકીની લાઇન પાસેની સ્કિન પણ જાડી અને કાળી થવા લાગે છે, જેનું ફક્ત એક જ સોલ્યુશન છે, વેટ લોસ. વેટ લોસ કરવાથી સ્કિન ધીરે ધીરે નોર્મલ થઈ જશે, સાથે સાથે સ્કિન કલર પણ નોર્મલ થઈ જશે. આ કન્ડિશનમાં ગ્લાયકોલિક એસિડ પીલ અને લેસર ટ્રીટમેન્ટ કામ લાગી શકે છે. તેમના મલ્ટિપલ સેશન લેવાથી ધીરે ધીરે રિઝલ્ટ દેખાય છે, પરંતુ તેમનું પરમનન્ટ સોલ્યુશન તો વેટ લોસ જ છે. તો આ રીલ શેર કરો એમને જેની ગરદન ડાર્ક છે, અને આવી જ સ્કિન અને હેર રિલેટેડ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.